15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દુકાનોના દબાણો દૂર કરાયા. દિવાળી પહેલા જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય એક્સેસ અને વિનાયક કોમ્પ્લેક્સના 15 થી વધુ દુકાનદારોને ભરૂચ બહુડા વિભાગ દ્વારા દિવાળી ભેટ. ભરૂચ જાડેશ્વર ચોકડીને અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં 15 થી વધુ દુકાનદારોએ દુકાનોની આગળ 15-20 ફૂટના પતરાના શેડ મારી ખૂબ જ મોટા પાયે દબાણ કર્યા હોવાના આક્ષેપો અને નોટિસો બાદ આજે વહેલી સવારે ભરૂચ બહુડા વિભાગ અને પોલીસ તંત્રની હાજરીમાં વહેલી સવારે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દુકાનોના પતરાના શેડ દબાણો દૂર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય એક્સેસ અને વિનાયક એપાર્ટમેન્ટમાં આ બે શોપિંગમાં 15 થી વધુ દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ભાગ્યોદયમાં 5 દુકાનોના પતરાના શેડ યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે એકને ઘી અને એકને ગોળ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે. અહીં આ શોપિંગમાં આ 5 દુકાનોના શેડ ન તોડાતા લોકોમાં ચર્ચા. ત્યારે બહુડાના વિભાગના કર્મચારીઓ સાથે આ બાબતની પૂછપરછ કરતા તેઓ જણાવ્યું હતું કે આ 5 દુકાનદારો કોર્ટમાં ગયા છે, તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો દૂર કરવામાં આવશે. પણ અત્યારે તો આ દબાણો દૂર થશે, એ દુકાનો 5 યથાવત રહેશે. આવનાર દિવાળી પહેલા કોર્ટના જજમેન્ટ બાદ એ દબાણો દૂર થશે તેવું બહુડાના કર્મચારીઓએ જણાવ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. હું ધવલ કનોજિયા, સામાજિક કાર્યકર, આરટી એક્ટિવિસ્ટ. છેલ્લા 10 વર્ષથી 2015 થી જાડેશ્વર ચોકડી ખાતે આવેલ ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, જેના કારણે ત્યાંના લોકોને અવારનવાર તકલીફ થતી હતી, એની લડત લડ્યા. સ્થાનિક કલેક્ટરની કોર્ટમાં અમે જીતી ગયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે જીતી ગયા, હાઈકોર્ટમાંથી બી અમને તોડવાનો હુકમ થયો, છતાં પણ આ લોકો કોઈ પણ બાંધકામ તોડતા નતા. વચ્ચે એક વખત બહુડાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે અને જે લોકોના બીજા બાંધકામ છે આજે બહુડા તોડી રહી છે. પણ અહીંયા ખાસ નોંધવાનું એ કે અમુક લોકો કોર્ટમાં ગયા છે, એ લોકોને સ્ટે મળ્યો નથી. જ્યારે સ્ટે નથી મળ્યો તો એ બાંધકામો પણ આજે દૂર થવા જોઈતા હતા. અને જે લોકોએ બહુડાના બાંધકામ તોડ્યા પછી ફરી બાંધકામ કર્યા છે, એટલે એમણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે, તો એમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જે બહુડા અત્યારે કરી નથી રહી. તો મારી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ તમામની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બહુડાનો અને નાગરિકોનો સમય બચે. વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી, એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ, ભારત માતા કી જય.